ડભોઈમાં હવે રખડતા ભૂંડોનો ત્રાસ જોવા મળી રહ્યો છે. વહેલી સવારે ટ્રક ભરીને વિસ્તારમાં ભૂંડો છોડી દેવામાં આવતા સ્થાનિક રહીશોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. શહેર અને તાલુકા પંથકમાં છેલ્લા એક મહિનાથી ભૂંડોની સંખ્યામાં અચાનક થયેલા ઉછાળાએ અનેક તર્ક વિતર્ક સર્જ્યા છે. વહેલી સવારે શહેરના ગેબન શાપીર અને મંગલેશ્વર મંદિર પાસે ચોંકાવનારા દ્રશ્યો જોવા મળ્યા હતા. સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર એક ગાડી ચાલક મોટી સંખ્યામાં ભૂંડોનો જથ્થો આ વિસ્તારમાં ઉતારીને નાસી છૂટ્યો હતો. અચાનક સેંકડો ભૂંડો રસ્તા ઉપર ઉતરી આવતા વહેલી સવારે દર્શનાર્થે નીકળેલા શ્રદ્ધાળુઓ અને મોર્નિંગ વોક માટે નીકળેલા લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. ભૂંડોના વધતા ત્રાસને કારણે ડભોઈ હવે જાણે રખડતા પ્રાણીઓનો અડ્ડો બની ગયું હોય તેમ લાગે છે. સ્થાનિક જાગૃત નાગરિકોમાં સત્તાધીશો સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. અગાઉ રખડતા ઢોર મામલે પણ તંત્ર દ્વારા માત્ર કાગળ પરની જ કામગીરી થતી હોવાના આક્ષેપો થયા છે. હવે જ્યારે ભૂંડોનો ત્રાસ માથાના દુખાવા સમાન બન્યો છે ત્યારે લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે શું નગરપાલિકા કોઈ મોટી જાનહાનિ થાય તેની રાહ જોઈ રહી છે. ડભોઈની જનતા હવે આ મામલે સત્વરે અને કડક કામગીરીની માંગ કરી રહી છે, જેથી નિર્દોષ નાગરિકોને આતંકમાંથી મુક્તિ મળે.